માનું છું તમે પ્રભુનું ભજન કરવાના માટે આવ્યા છો અને સવારે તમે પ્રભુનું ભજન પણ કર્યું, પ્રભુની આરાધના કરી, પ્રભુની સ્તુતિ કરી. એના માટે પ્રભુની સ્તુતિ થાવ. પરંતુ આજ સવારે જે વચનો આપણે વાંચી ગયા છે, જો એનો સાર કે એનો ભાવાર્થ આપણે જો સમજીએ કે જાણીએ તો તે એ સંદર્ભમાં છે કે આપણે પ્રભુની સમક્ષતામાં, પ્રભુની હજુરમાં, કે પ્રભુની પાસે જે કંઈ પણ આપવા માટે આવ્યા તેનું પ્રભુ કેટલું માન્ય કરે છે, કેટલું ગ્રહણ કરે છે. આપણા હૃદયો કેટલા તૈયાર છે એ જીવતા પ્રભુની સ્તુતિના માટે. આપણા મનમાં તેના માટે કેટલો આદર છે, આપણા મનમાં તેના માટે કેટલો પ્રેમ છે, અને એ સર્વ જોવાના માટે આપણું પ્રભુ આતુર છે. પ્રભુ એનું ધ્યાન કરે છે, પ્રભુ એની તુલના કરે છે, પ્રભુ એમાંથી બારીકીથી જે ઉણપો છે તે પણ શોધી કાઢે છે, જેથી કરીને આપણા મનોને તે સિદ્ધતા તરફ લઈ જાય. એટલા માટે તે આપણને એ વસ્તુ કહેતો નથી કે આપણને તે ઠપકો આપે, આપણને તે શર્મિંદા કરે, આપણી ઉપર તે શરમ નાખે, પરંતુ આપણામાં તે સુધારો લાવે, આપણને તેની ઊંચાઈ સુધી પહોંચાડે. જે કામ તેણે આપણા માટે કર્યું છે તેની સમજમાં પૂરી રીતે આપણે આવીએ માટે તે આપણી સાથે વાત કરે છે, માટે આપણે તે વચન લાવીને આપણે આગળ તે પોતાના ખુલ્લું કરે છે. જે પ્રમાણે આપણે વાંચી ગયા થોડુંક તેની ઉપર જોઈશું. બહુ ફેમિલિયર છે, તમે જાણીતો આ ભાગ છે અને તમે સર્વાને જાણો જ છો. જે પ્રમાણે આપણે વાંચીએ છીએ 36મી કલમથી 50મી કલમ સુધી લુકની સુવાર્તામાં 7મા અધ્યાયની અંદર એક ફરોશી છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જમવાના માટે આમંત્રણ આપે છે. એવો એક ફરોશી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવી રીતે જાણે છે કે તે પ્રબોધક છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારો ઉપદેશક છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચમત્કાર કરે છે, સાદાપણું કરે છે, દેવ તરફથી મોકલવામાં આવેલો તે પ્રબોધક ઉપદેશક છે. એવી રીતે તેનું ધ્યાન કરીને તેને જમવાના માટે આમંત્રણ આપે છે. પરંતુ આપણે જોઈએ છીએ એક વ્યક્તિ કે જે પાપી સ્ત્રી, લુક એને મેન્શન કરે છે, એનું નોંધ લે છે કે તે પાપી સ્ત્રી હતી. તે પણ તે વણ બોલાવી, ઇન્વાઇટેડ નથી, જેને આમંત્રણ આપવામાં આવ્યું નથી, અનવોન્ટેડ, અનઇન્વાઇટેડ, તે પણ ત્યાં આગળ આવી જાય છે. એઝ લાઇક વી, એઝ લાઇક અસ, વી આર નોટ ઇન્વાઇટેડ ટુડે. અમે જો કે બોલાવેલા નથી, બટ ઇન ધ લોર્ડ્સ વિલ, પ્રભુની ઈચ્છામાં વી આર હિયર. ઓકે, લાઈક સેમ મેનર. એ જ રીતે આ બન્યું છે. એક સ્ત્રી કે જે પણ બોલાવેલી હતી, એને આમંત્રણ નહોતું આપવામાં, છતાં પણ તે પ્રભુની પાસે પહોંચે ત્યાં આગળ. અને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠા હતા પગ પાછળ કરીને, જે રીતે તમે બેઠા છો બેન. પાછવાડે આવીને તે સ્ત્રી ઊભી રહી અને પછવાડે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગને તે પકડવા માંડી. આંસુઓથી પ્રભુ ખ્રિસ્તના પગોને તે ધોવા માંડી, પોતાના ચોટલાથી તેને લૂછવા માંડી. ત્યારબાદ જે સંગે મરમરની શીશી એટલે જે અત્તર, મોંઘું અત્તર જે હતું તે લાવી હતી, તેનાથી તેણે પ્રભુ ખ્રિસ્તના પગોને ધોવા માંડી. આપણે જોઈએ છે તરત જ જે સિમોન કરીને જે ફરોશી હતો તેણે વાતને નોંધ લીધી અને તેણે પોતાના મનમાં વિચાર્યું. ઇઝ નોટ અટરિંગ, એટલે એણે વિચાર્યું નહીં, એ બોલ્યો નહીં, એણે પોતાના મનમાં એ વિશે વિચાર કર્યો કે ઈસુ ખ્રિસ્ત કે જે આ છે, જેને મેં બોલાવ્યો છે, જે ઉપદેશક છે, જે ચમત્કાર કરે છે, જે સાજાપણું આપે છે, જે પ્રબોધક છે, જો તે પ્રમાણે હોય તો આ સ્ત્રી કે જે પાપી છે એને ખબર પડી જવી જોઈએ, પરંતુ એને ખબર પડતી નથી. શું મારી ભૂલ થઈ છે એને બોલાવવાના માટે? શું મારે જે એને માન આપવું જોઈએ તેમાં કંઈક ભૂલ થાય છે? હજુ તો તે વિચારતો હતો. એટલામાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તેનો વિચાર જાણી લે છે. એના મનમાં જે વિચારતો હતો તરત જ તેને પ્રભુ રિપ્લાય કરે છે, સિમોન, મારે તને કંઈક કહેવું છે. આ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ ટુ યુ. આજ સવારે પ્રભુ આપણી સહાય કરે આ વાતને સમજવા માટે. આપણને પ્રભુએ કંઈક કહેવું છે. સમજ પડી? સિમોને તરત કીધું, હા પ્રભુ, શું કહેવા માંગ્યા? તરત જ એણે કીધું જે એક્સપેક્ટેડ હતું, તારી પાસેથી જે અપેક્ષા કરવામાં હતી, તારી પાસે જે આશા રાખવામાં આવી હતી, તેમાંનું કંઈ તે કર્યું નહીં. તે મને બોલાવ્યો તો ખરો, પરંતુ તે મને મારા પગ ધોવાના માટે પાણી આપ્યું નહીં. સામાન્ય રીતે યહૂદીઓની પ્રથા હોય છે કે જો કોઈ બહારથી આવે, અમારા જેમ બૂટ પહેરતા નહોતા, તે સમયે સેન્ડલ જેવું આવતું પહેરીને એ લોકો જતા, પગ ગંદા થતા, ધૂળવાળા થતા. મોટે ભાગે જ્યારે કોઈ મહેમાન આવે તો પગ ધોતા, જેથી કરીને તો આવે એમના પગને આરામ મળે, ચોખ્ખાઈ થાય, શુદ્ધ થાય થોડા પગ. પ્રભુએ તેનું ધ્યાન દોરીને કીધું કે હું આવ્યો, પરંતુ તે મારા પગ ધોવા માટે મને પાણી આપ્યું. હું આવ્યો
તે મને ચુંબન કરીને કે ભેટીને મારો આવકાર કર્યો નહીં. તારા મનમાં મારા માટે એવું માન નથી, તારા મનમાં મારા માટે એવું સન્માન નથી. તે મને બોલાવ્યો તો ખરો એક મહેમાન તરીકે, હું તારા ઘરમાં આવ્યો ખરો, પણ જે આનંદ તારા હૃદયમાં હોવો જોઈએ, જે સ્વીકારવાની જે તારામાં ભાવના હોવી જોઈએ, ઇટ ઇઝ મિસિંગ, દેખાતી નથી. તે મારા માથાની ઉપર તેલ રેડ્યું નહીં. મોટે ભાગે ત્યાં ગાડી યહૂદીઓને સમયની અંદર માથા પર તેલ રેડતા હતા, જેથી કરીને તેઓ સુગંધીન તરીકે અથવા તો અનોઇન્ટિંગ તરીકે અથવા તો સ્વીકૃતિ તરીકે તેઓ તેનો સ્વીકારે છે એ બતાવવાના માટે, એક માન આપવાના માટે એ બતાવતો હતો. પ્રભુએ કહ્યું કે સિમોન તે આ કર્યું નહીં. ઇટ ઇઝ એક્સપેક્ટેડ અથવા તો આ સ્વીકાર્ય હતું અથવા તો આના માટે આશા રાખવામાં આવી હતી, આ ઈચ્છવા જોગ હતું. પ્રભુ આ જોતો હતો, પણ તેમાંનું કઈ તે કર્યું. બટ અધર વે, અનધર સાઈડ, આ બીજી જગ્યાએ આ સ્ત્રી કે તું જુએ છે, જેની નોંધ લેવામાં આવી કે તે પાપી સ્ત્રી છે. પાપી સ્ત્રી ઇન ધ સેન્સ, પાપ તો બધાએ કરેલા છે, આ જગત પર સગડા પાપી છે દેવના વચન પ્રમાણે. તો શા માટે ત્યાં આગળ લેબલ લગાવવામાં આવ્યું? કારણ કે તે પબ્લિકલી ડિક્લેર હતી, એ જાહેર રીતે તેને નોંધ લેવામાં આવેલી હતી કે આ પાપી છે. જેવી રીતે કોઈ ખૂનીને, જેવી રીતે કોઈ વ્યભિચારી વ્યક્તિને, જેવી રીતે કોઈ વેશ્યાવૃત્તિ કરતું તેને પબ્લિકલી ડિક્લેર હોય છે, જાહેર કરેલું હોય છે કે આ પાપી છે, તેવી રીતે એ ડિક્લેર સિનર હતી. એવી વ્યક્તિ મારા આગળ પણ આવતી નથી, પોતાનું મુખ સંતાડે છે, રડીને તેણે મારા પગો પોતાના આંસુઓથી ધોયા. તેણે પોતાના ચોટલાથી, કે જે મહિમા સ્ત્રીનો કહેવામાં આવે છે, વાળ એ સ્ત્રીનો મહિમા છે, તેનાથી તેણે મારા પગોને તેણે લૂછ્યા. સાથે તેણે મારા પગે અત્તર છોડ્યું છે. શી ઓનર મી, તેણે મને માન આપ્યું. શી રિસ્પેક્ટ મી, તેણે મારું સન્માન કર્યું. શી રિસીવ મી, તેણે મારો સ્વીકાર કર્યો, મારો આવકાર કર્યો. બટ યુ ડીડ નોટ, તે નથી કર્યું. આ તારે કરવાનું. પ્રભુ એને સ્ટોરી કીધી. સિમોન, કોઈકને 50નું દેવું હતું, કોઈકને 500નું દેવું હતું. જ્યારે તેઓને વાડી આપવાના માટે, ચૂકવી આપવાના માટે, દેવું ભરી આપવાના માટે તેઓની પાસે કંઈ નહોતું, ત્યારે તેણે તેઓને માફ કરી, બંનેને. તો જે બંનેને માફ કરવામાં આવ્યા, 50 રૂપિયાનો દેવો વાળાને, 500 રૂપિયાનો દેવા વાળાને, તે બેમાંથી કોણ વધારે પ્રેમ રાખશે? એ લેણદારની ઉપર. સિમોને જવાબ આપ્યો કે જેણે તને વધારે માફ કર્યું તે, જેને 500 રૂપિયા માફ કર્યા તે વધારે પ્રેમ દેખાડશે. પ્રભુએ કહ્યું તે સાચો નિર્ણય, વ્યાજબી નિર્ણય કર્યો છે. જેને વધારે માફ થયું છે તે વધારે પ્રેમ પ્રગટ કરે છે, પણ જેને ઓછું માફ થયું છે તેને ઓછું પ્રેમ પ્રગટ કરે છે. ઇન શોર્ટ, એ સભાનતામાં એ વ્યક્તિ હોવું જોઈએ કે તેને શું માફ કરવામાં આવ્યું છે. ટુડે મોર્નિંગ, આજ સવારે શું એ સભાનતામાં આપણે અહીંયા આવ્યા છે કે આપણને શું માફ થયું છે, આપણને કેટલું માફ થયું છે, આપણને શું આપવામાં આવ્યું છે? જો એ સભાનતાની સાથે, એ સમજની સાથે આપણા હૃદય અહીંયા આવ્યા હોય તો એ હૃદય એટલા આતુરતાથી, એટલા હૃદયના ઊંડાણથી, ફૂલનેસની સાથે આપણા હૃદય ભરાઈને આપણે તેની સ્તુતિ કરીએ છીએ, આપણે તેનું ભજન કરીએ છીએ, આપણે તેને આદર આપીએ છીએ. પરંતુ જો આપણું ધ્યાન મારા ખેતરમાં સારું અનાજ થયું માટે, મારા ઘરમાં રોટલી નહોતી માટે, મને કોઈ નોકરીની જરૂર હતી માટે, મારા કોઈ સાજાપણાના માટે, અથવા મારી કોઈ સારી હેલ્થ રહે એના માટે, મારા શરીર સારું છે માટે, જો આટલી જ બાબતના માટે આપણે જો આવ્યા છે, કદાચ સિમોન ફરોશીની જેવી રીતે આપણું ભજન હોઈ શકે. ઓ લોર્ડ ઇઝ સીકિંગ, આપણો પ્રભુ જુએ છે. ઓ લોર્ડ ઇઝ ચેકિંગ, પ્રભુ ચેક કરે છે. યાદ રાખીએ, પ્રભુ નોંધ લે છે. પ્રભુ નોંધ લે છે. વોટ વી અટર, આપણે શું બોલીએ છીએ, આપણે શું ઉચ્ચારીએ છીએ, હાઉ વી બિહેવ ઇન ધ ચર્ચ, આપણે કેવું વર્તન કરીએ છીએ. ઓલવેઝ ઇઝ લુકિંગ, એ સતત જુએ છે. તેણે પેલી વિધવા સ્ત્રીને પણ જોઈ કે જેણે ખાલી 2 દમડી નાખી. પ્રભુએ નોંધ લીધી. એણે કહ્યું કે જો બધા કરતા તેણે વધારે નાખ્યું છે. નહીં માનો કે તમારું પ્રભુ નોંધ નથી લેતું. તમે શું નાખો છો,
તમે શું આપો છો, તમારા હૃદય કેવા છે. આજ સવારે હી ઇઝ વોચિંગ, નોટ ઓનલી ટુડે બટ એવરી સન્ડે. નોટ ઓનલી એવરી સન્ડે, ન કેવળ દર રવિવારે, દરરોજ હી ઇઝ વોચિંગ, હી ઇઝ વોચિંગ, હી ઇઝ કન્સિડરિંગ. એ ધ્યાન કરે છે, જુએ છે, ચેક કરે છે. કોની સરખામણીમાં? એક્સપેક્ટેડ જે જોઈતું હતું એને, જે ઝંખતું હતું એને, જેના માટે એનું મન આતુર હતું, જેના માટે એ વિચારતો હતો કે આ મારે થવું જોઈએ, આ મારે કરવું જોઈએ, આ મારી યોગ્યતા છે, આ મારું ધોરણ છે, મેં આ કર્યું છે. આપણી ફરજ નથી, એ આપણી પાસે જોર જબરદસ્તી કરતો નથી. વિલિંગલી, રાજી ખુશીથી, આનંદની સાથે આપણા હૃદયના ઊંડાણમાંથી આ ઉદ્ભવે એ ચેક કરે છે. એનો આધાર શેની ઉપર રહેલો છે? આપણને કેટલું માફ થયું એની ઉપર રહેલો છે. એટલો જ આપણે પ્રેમ બતાવીએ છીએ, એટલો જ આપણે એના પ્રત્યેનું માન બતાવીએ છીએ, એના માટેનો આદર આપણે બતાવીએ છીએ. સવારે પ્રભુ આપણી સાથે વાત કરવા લાવો, કેટલું આપણને માફ થયું, કેટલું આપણને આપવામાં આવ્યું. ઓર વી મિસ્ટેક સેમ વે. આપણે જોઈએ છે જો ઉત્પત્તિનું પુસ્તક તેનો 18મો અધ્યાય, જેનેસિસ ચેપ્ટર 18, ઉત્પત્તિનો 18મો અધ્યાય. ત્યાં આપણે એક હૃદયને જોઈએ છે. આપણે હાઉ હી કેમ ટુ ધ લોર્ડ. ઇબ્રાહિમના વિશે લખવામાં આવ્યું છે. 1 થી 6 કલમ છે. હું વાંચી જાઉં છું, તમે ધ્યાનથી સાંભળજો. અને બપોરને વખતે તે તંબુના બારણા બેઠો હતો. ઇબ્રાહિમની વાત લખી છે. ત્યારે યહોવાએ મામરેના એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું. ઉત્પત્તિ 18 બીજી કલમ. હા, 13 નંબરના પાના ઉપર જૂના કલમ બીજી કલમ વાંચું છું. અને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ 3 પુરુષ તેની પાસે ઊભા હતા. અને તેમને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો ને પ્રણામ કરીને કહ્યું કે ઓ મારા સ્વામી, જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં તો તું તારા દાસ પાસેથી જતો ન રહીશ. હવે થોડું પાણી લાવવા દે ને તમે પગ ધુઓ ને ઝાડ તરે આરામ લો. હું થોડી રોટલી લાવું ને તમે તમારા મન ખુશ કરો, પછી તમે આગળ જજો, કેમ કે એ જ વાસ્તે તમે તમારા દાસની પાસે આવ્યા છો. અહીંયા 3 વ્યક્તિ, 2 દૂત અને 1 પ્રભુ છે, જે સદમ ગોમોરનો નાશ કરવાના માટે જતા હતા. બીજા જે 19મા અધ્યાયમાં લખેલું. પરંતુ વચ્ચે એવી એક જગ્યા હતી કે જ્યાં ગાડી પ્રભુ થોભ્યો. એ બીજું કંઈ નહીં, મામરેનું એલોન વૃક્ષની નીચે જ્યાં માંડવો હતો કે જ્યાં ઇબ્રાહિમ બેઠો હતો, ત્યાં થઈને પ્રભુ ગયો. એને ફરજ પડી ત્યાં થઈને જવાના માટે. there is no other place in the world. આ જગતમાં એવી બીજી કોઈ જગા નહોતી કે જ્યાં તે પોતાના સંતોષના માટે આવે. ખરેખર તો તે સદમનો નાશના માટે ઉતરેલો હતો. સદમનો નાશ જ કરવાનો હતો. કોપ અને તેનો મોટો રોષ એને ઉપર તે નાખવાનો હતો. કારણ કે પાપ અને તેની દુષ્ટતા કે જે સદમ ગોમોરાની તે ઉપર ચડેલી હતી, એના નસ્કોરામાં ધુમાડાને જેવી ચડેલી હતી. કશેથી તેને સંતોષ, આનંદ મળી શકે એમ નહોતો. બટ વન પ્લેસ, એક જગ્યા હતી, મામરે, ઇબ્રાહિમની જગ્યા, ઇબ્રાહિમની નાનું તંબુ. પ્રભુ ત્યાં આવ્યો ત્યારે એમ કહે છે કે ઇબ્રાહિમ તાપની નીચે ભર તડકામાં તંબુની નીચે બેઠેલો હતો. આપણે જાણીએ છીએ કે તેનું સંતાન થયેલું નહીં. 25 વર્ષ પહેલા એને આ વચન આપવામાં આવેલું હતું કે તારા સંતાન થશે. સ્ટીલ હજુ પણ એને સંતાન નથી. હજુ પણ એનું મન દુઃખી છે. હજુ પણ આપવાના માટે એના હૃદયની અંદર કોઈ કારણ દેખાતા નથી. પ્રભુને ચડાવશે શું? પ્રભુનું ભજન શું આપશે? એ તો હજુ ખાલી જઈ રહ્યો છે. હજુ તો એના દુઃખોના પાર જતા નથી. ઘર છોડીને આવ્યો, લોટને છોડી દેવાનું કહ્યું. બધું પ્રભુ એની પાસેથી કિંમત માંગતો આવ્યો. તેમ છતાં ઇસહાલ, એનું હૃદય ધન્યવાદથી ભરાયેલું હતું, પ્રસન્નતાથી ભરાયેલું હતું. પ્રભુને આપવાના માટેનું હૃદય એટલું બધું આતુર હતું કે દોડીને ગયો એમ વાંચીએ છીએ. થોડોક આરામ લો, તમારા પગને ધુઓ અને હું તમારા માટે રોટલી લાવું, હું તમારા માટે પાણી લાવું. સી દેટ ઇઝ, જુઓ છો આપણે તેનું હૃદય કેટલું આભારી છે. ભલાઓ આપણું હૃદય પ્રભુને આપવાના માટે કેટલું આભારી છે. હાઉ વી ઓફર, આપણે આપણા હૃદય એને આપવાના માટે, સ્તુતિ આરાધના આપવાના માટે, આપણા જીવન એને આપવાના માટે કેટલા આતુર હોઈએ છીએ. અથવા તો આપણે શું તે જ ભૂલ કરીએ છીએ કે જે સીમાઓને કરી.
જો એ પ્રમાણે આપણે કરતા હોઈએ, આજ સવારે પ્રભુ આપણને કૃપા આપે વાતને સમજવાના માટે. જે મિસ્ટેક સિમોને કરી, જે ભૂલ સિમોને કરી, આપણે નહીં કરે. એવું નહોતું કે સિમોનના મનમાં એના માટે આદર નહોતો. આદર હતો માટે તો બોલાવ્યો, પરંતુ ખ્રિસ્તની સમજમાં તે પૂરેપૂરો આવ્યો નહીં. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. મુશ્કેલી શી હતી? ખ્રિસ્તને તે સમજી શકેલો નહીં. પ્રબોધક તરીકે તેને સ્વીકાર્યો, પણ જ્યારે તો પ્રભુ એની સાથે વાત કરી કે મારે તને કંઈ કહેવું છે, તારે એણે જવાબ આપ્યો ઉપદેશક કહે. એક ઉપદેશકથી વિશેષ તેના માટે બીજું કંઈ નહોતો. હવે બીજી બાજુ જોઈએ છે પાપી સ્ત્રી, સી એની ઓળખાણ હતી પ્રભુની સાથે. શું જાણતી હતી કે પ્રભુના માટે? આ કે જે મારા પાપોની મને માફી આપે છે, આ કે જે મારા પુષ્કળ પાપ, અગણિત પાપ, અઢળક પાપ કે જે ધોવાય નહીં, જે લાલ કરતા અંગારા જેવા પુષ્કળ અગણિત પાપ, કિરમજી રંગ જેવા રાતા. કોણ તેને શુદ્ધ કરે? કોણ તેને ધોવે? કોણ મને એમાંથી છોડાવે? સુધી આ વસ્તુ જાણી ગઈ, સુધી આ વસ્તુ સમજી ગઈ, જે સિમોન નહીં સમજી શક્યો. આજ સવારે વાલા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવું જાણીએ છીએ? તે કોણ છે? હુ ઇઝ હી ફોર યુ? આ પ્રશ્ન છે. વારંવાર તેણે પોતાના શિષ્યોને પૂછ્યું, હું કોણ છું તે વિશે તમે શું કહો છો? જો એ તમને આજ સવારે પૂછે કે હું કોણ છું, તો આપણે શું જવાબ આપીએ? ખ્રિસ્ત કોણ છે આપણા માટે? તો આપણને એનો જવાબ મળશે કે આપણે એને શું આપવું જોઈએ. સમજાય છે હું જે કહું છું તે? શું એક ઉપદેશક છે? શું એક સારી સારી વાર્તા કહેનાર છે? શું તમારી જરૂરિયાત પૂરી કરનાર એક પ્રોવાઈડર છે? તમે માંદા હોવ છો, તમને સાજા કરે છે? હા, એ કરે છે પ્રભુની સ્તુતિ થવાના માટે. તમારી જરૂરિયાત છે એ પૂરી પાડે છે પ્રભુની સ્તુતિ થવા માટે. તમારા ખેતરની અંદર અનાજ નથી, તે અનાજ આપે છે, પ્રભુની સ્તુતિ થાઓ. તમારા ઢોરઢાક બીમાર પડે છે, તમારા ઢોરઢાક મુશ્કેલી હોય છે, પ્રભુ પૂરું પાડે છે, સહાય કરે છે, પ્રભુની સ્તુતિ થાઓ. શું એટલું જ? શું એટલું જ? હાવ યુ નો? કેટલું તમે એને જાણો છો? આ સવારે પ્રશ્ન છે. કારણ કે નહીં તો તમારું ભજન કદી બદલશે નહીં, તમારી સ્તુતિ કદી બદલાશે નહીં, તમારું આતુરતાવાળું હૃદય કદી આવશે નહીં. જે એ ડિમાન્ડ કરે છે, ઇઝ એક્સપેક્ટેડ, એ ઝંખે છે, એ તમારી પાસે માંગે છે, એ વોચ કરે છે ઇન હિઝ ડિઝાયર, એની ઈચ્છામાં. માટે તમારી પાસે, મારી પાસે એ રીતે આવે છે કે આપણે એને ઓળખીએ. હુ ઇઝ ધીસ? સિમોન પિત્તરને એણે પૂછ્યું, તમે મારા વિશે શું કહો છો? મત્તીની સુવાર્તાના 18મા અધ્યાયની અંદર અને માર્કના 8મા અધ્યાયની અંદર એ પ્રમાણે કહે છે કે તું દેવનો ખ્રિસ્ત, એટલે મસાયા, મસીહ, કે જે દેવનો દીકરો, તે તું છે. જાણી ગયો. તરત તેણે કહ્યું કે યોનાના દીકરા સિમોન પિત્તર, ધન્ય છે તને, આકાશમાંના બાપે તને આ પ્રગટ કર્યું. માંસ તથા લોહીએ નહીં, પણ આકાશમાંના બાપે તને પ્રગટ કર્યું. પ્રભુ આજ સવારે આપણને કરે. આ ગામ સુધી તમારી પાસે શું વાર્તા આવી? તમારા પુરખો કદાચ પ્રભુને ઓળખતા નહોતા. પ્રભુની સ્તુતિ થાવ, તમારી ઘણી પેઢીઓથી આજે તમે પ્રભુને ઓળખો છો, પરંતુ એ ઓળખાણ વધવી જોઈએ, એની સમજણ તમારા માટે વધવી જોઈએ. જે દેવનો એકાકી જનિત દીકરો, દેવના વચનમાં ઘણા રેફરન્સીસ છે, પણ બધા રેફરન્સ કઢાવવા નથી માંગતો. દેવનો એકાકી જનિત દીકરો, કે જે દેવનો શબ્દ છે, જેના મારફતે, જેના દ્વારા, જેનાથી તેણે સર્વ ઉત્પન્ન કરેલું છે. યુનિક વર્ડ છે, અનન્ય એવો શબ્દ છે, જેના જેવું બીજું કોઈ નથી. પિત્તર તેના વિશે કહે છે મોનોજીન. મોનોજીન ઇન ધ સેન્સ, એનો મતલબ એ થાય છે કે જેના જેવું અજોડ, જેનાથી બધું બનાવ્યું, એ એવું એકમાત્ર છે કે જેનાથી કશું જ બીજું બની શકે. એના સિવાય બીજું કોઈ છે કે જેનાથી બને? એ છે ઈસુ ખ્રિસ્ત. અનાદિકાળથી અનંતકાળ સુધીનો પ્રભુ છે. એની સાથે હતો, પિતા પુત્રની સાથે હતો. એ તે છે જેના માટે બધું જ પ્રભુએ બનાવ્યું છે. ઇટર્નિટી માટે પણ આપણને એના માટે બનાવ્યા છે. પૃથ્વી પ્રમાણ તમે જે કંઈ જુઓ છો, ફોર હિઝ અલોન, એના માટે બધું બનાવ્યું. બહુ બધા રેફરન્સીસ છે કોલોસીમાં, એબ્રોમાં. સમય બચાવવા માટે હું કઢાવતો નથી તમને. તે છે. સાથે તે પોતાને નમ્ર કર્યું, તેણે પોતાને દીન કર્યું, તેણે પોતાને ખાલી કર્યું. દેવ સમાન પકડી રાખવાનું જેણે ઈચ્છ્યું નહીં, પણ માણસના આકારમાં પ્રગટ થયો, માણસ થયો, દીન થયો,
આપણી જેમ પૃથ્વી ઉપર આવીને રહ્યો, 33.5 વર્ષ સુધી આ પૃથ્વી પર ચાલ્યો, આ પૃથ્વીના વાતાવરણ કે જે પાપથી ભરાયેલું છે તેમાં જ રહ્યો, આ શરીરમાં જે નિર્બળતાથી ઘરાયેલું છે તેમાં જ રહ્યો. અમાપ્ય ઈશ્વર કે જે સમાઈ નહીં શકે આકાશોમાં, એક નાના શરીરની અંદર તેણે પોતાને ઠાસીને ભર્યો. ઇટર્નલ ગોડ, અનંત કાળનો પ્રભુ, વર્ણનની બહાર છે એવો પ્રભુ પોતાને કેટલો લિમિટેડ કર્યો. જેના માટે સર્વ શક્ય છે, એ ચાહે તો બધું જ કરી શકે છે, પરંતુ તેને ભૂખ લાગતી, તેને તરસ લાગતી, એક ગામથી બીજે ગામ જવા માટે ચાલીને જવું પડતું, ઉડીને નહોતો જતો. નો, લિમિટેડ. પોતાને બહુ નિર્બળ કર્યું, પોતાને બહુ નીચે લાવ્યું, પૂરી નિર્બળતાથી ઘેરાયેલો રહ્યો, નિંદા ટીકા સર્વ સહન કરી. રાજાના ઘરમાં નહીં જન્મ્યો, ગભાણ. તમે મારા કરતાં વધારે સારું જાણો છો શું છે ગભાણ, શું છે ગભાણની જગ્યા. તેમાં રહ્યો, તેમાં જન્મ્યો. માથું મૂકવાનું ઠામ કે ઠેકાણું નહોતું, પહાડની ઉપર રાત વિતાવતો અને દિવસ આવીને યરુશલેમના મંદિરમાંથી પ્રચાર કરતો. ઇઝ અવર લોર્ડ, એ આપણો પ્રભુ છે. શું હતો, શું થયો? શરમજનક મૃત્યુ વધસ્તંભ પર તમારે ને મારા માટે આડાના ઊભા લાકડા ઉપર તેણે સહન કર્યું. નિર્બળતાની સાથે વધસ્તંભ પર ગયો. તમારા ને મારા પાપોના માટે તે ગયો, આપણા માટે કિંમત ભરી આપવાના માટે, આપણા પાપોનું દેવું ભરી આપવાના માટે, આપણને અનંતકાળના નાશથી બચાવવાના માટે તેણે આપણા માટે સહન કર્યું. શું તમે એને જાણ્યો છે? શું એ પ્રભુને તમે ઓળખો છો? જો તમે એને નહીં ઓળખશો એ રીતે, તેણે પોતાને કેટલા લેવલે, કેટલા હદે પોતાને ખાલી કર્યું. આપણું હૃદય નહીં ભરાય, આપણું હૃદય એને એ આનંદ આપવાના માટે, એ સંતોષ આપવાના માટે કદી તૈયાર નહીં થાય જે મિસ્ટેક એણે કરી. એ સમજી શક્યો નહીં પ્રભુને. નોટ ઓનલી હી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ લોર્ડ, પ્રભુને નહીં સમજ્યો, પ્રભુને જે ઘટતું માન હતું તે પણ તેણે નહીં આપ્યું, સાથે સાથે પોતાની પરિસ્થિતિ પણ તે નહીં સમજ્યો. શું નહીં સમજ્યો? પોતાની પરિસ્થિતિ પણ નહીં સમજ્યો. એવરી મેન હેઝ બીન લોસ્ટ. દરેક માણસ આ જગતમાં ખોવાયેલું છે. દરેક માણસ પાપમાં, ભયંકર પાપમાં પડેલું અને પાપથી પીડિત છે. દરેક માણસ પાપમાં જન્મ્યું છે, પાપ જ ખાય છે, પાપ જ પીવે છે અને પાપમાં જ મરી જાય છે. દરેક માણસ નીચે દેવનો કોપ જે સર્વ માણસોની ઉપર છે, દંડાંગનાની નીચે છે. એવી માણસની જે નિર્બળતા છે તે પોતે પણ નહીં સમજ્યો. જ્યાં સ્ત્રી સમજી ગઈ. શું આપણે જાણીએ છીએ કે હું યાર આપણે કોણ છે? શું અભિમાન કરી શકીએ એવું એક પણ કારણ આપણી પાસે છે? આપણા વિચારોની હરેક કલ્પના નિરંતર ઊંડી છે. ઉત્પત્તિના 6 અધ્યાયમાં લખ્યું છે માણસની કલ્પના નિરંતર ઊંડી છે. આપણે સારું વિચારી શકતા નથી, આપણે સારું કરી શકતા નથી. જો સારું કરવા જઈએ તો પણ ખોટું કરીએ છીએ. આપણામાં ઈચ્છવાનું પણ સારું નથી. અનંતકાળ માટે, નાશમાં જવાના માટે નરકની તરફ દોડી રહ્યા છે. શરીરમાં પણ આપણી એટલી દુર્બળતા છે, આપણે વર્ષો પણ આપણા લિમિટેડ છે. 50 વર્ષ, 60 વર્ષ કે 70 વર્ષ, વધારેમાં વધારે, નોટ મોર દેન ધેટ. આપણે કઈ અમર નથી. નો, હાઉ લિમિટેડ વી આર. કેટલા બધા આપણે નિર્બળ છે, કેટલા બધા આપણા પતિત છે, કેટલા બધા આપણે ખોવાયેલા છે. શું આપણે જાણીએ છીએ? સિમોન જાણતો નથી. જો એ જાણતો હોતે તો એને ખબર હોતે કે મારે કેટલું માફ થવાની જરૂર છે. જો એને ખબર હોતે તો એ તરત જ એને સ્વીકારતે કે જે માફ કરનાર છે તે આ છે. માટે જે શબ્દો વાપરવામાં આવ્યા તે સ્ત્રી માટે વાપરવામાં આવ્યા. એના ઘણા પાપ હતા, એને માફ થયા છે. બટ સિમોનના સંદર્ભમાં એક પણ શબ્દ લખવામાં નથી આવ્યો તેના પાપ માફ થયા છે. એનો મતલબ ઇટ ઇઝ સ્ટીલ રિમેન. તે ત્યાં ઊભા રહ્યા, એ પાપ ત્યાં ઊભા છે. ભજનના ઘરમાં, ખ્રિસ્તની હાજરીમાં, ખ્રિસ્તની સમક્ષતામાં એ ઘરમાં તે આવ્યો, તેમ છતાં પણ પાપ ક્ષમા ન થયા. બીજી વ્યક્તિ કે જેનું તો ઘર પણ નહોતું એ ત્યાં આવી, જાણી ગઈ. હી ઇઝ ધ મેન. આ વ્યક્તિ છે કે જે મારા પાપોનો બોજા ઉઠાવે છે. આ એ દેવનું હલવાન છે કે જે મારા પાપોનું હરણ કરે છે. આ એ વ્યક્તિ છે કે જેણે મને દોષિત ઠરવી નથી. આ એ વ્યક્તિ છે કે જેણે મારા પાપ મને કયા માફ કર્યા છે. આ વ્યક્તિ છે કે જેણે મને ખૂબ શાંતિ દીધી. શું આપણો અનુભવ છે વાલાઓ?
કે આમાં જ આપણે ભીડભાડમાં, આમાં જ આપણી સમજમાં. પ્રભુ કવાર સહાય કરે, પ્રભુ કૃપા કરે. આજ સવારે એ વાત બરાબર સમજીએ, આપણે પાપી છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. આપણને તેની જરૂર છે ઉદ્ધાર કરનાર. આપણને તેની જરૂર એટલા માટે નથી કે આપણા માથા પર છત રહે, આપણો અનાજ તે પૂરું પાડે, આપણને દોરડા પૂરા પાડે, આપણો સારો અભ્યાસ મળે, નોકરી મળે, સારું જીવન મળે. નો, એ તો પ્રભુ અલગથી આપે છે પ્રભુની સ્તુતિ થવાના માટે. બટ આપણે એ જરૂરના માટે એની પાસે નથી આવતા, એના માટે આવી નથી આવ્યા. આપણે વાંચીએ છીએ કશે અહીંયા ગાડી કે આવીને તેઓ હોય એના માટે તેનું સ્તુતિ કરી કે ભજન કર્યું, તેને રડાવ્યું, તેનો દુઃખ હતું, તેના બધી પાપ હતા, તેને રોગ હતો ને માફ થઈ ગયો માટે આણે પ્રેમ પ્રગટ કર્યો છે, એવું લખ્યું છે. એની એક ગાય હતી ને 100 ગાય મળી ગઈ માટે એણે પ્રેમ પ્રગટ કર્યું છે, એવું લખ્યું છે. એની પાસે ઘર નહોતા ને બહુ બધા ઘર થયા, બહુ બધા ખેતર થયા માટે સ્ત્રી આવીને આ અર્પણ કર્યું છે, એવું લખ્યું છે. શા માટે એણે પ્રેમ પ્રગટ કર્યો? શું લખ્યું છે? શા માટે પ્રેમ પ્રગટ કર્યો? તેના ઘણા પાપ હતા જે તેના માફ થયા. ટુડે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. આ સવારે આપણે સમજીએ વાલાઓ, એ સમજીએ, આપણા પ્રભુને સમજીએ. વોટ ઇઝ અવર નીડ, આપણી શું છે જરૂરિયાત છે સમજીએ. શું મારા પાપ માફ થઈ ગયા? ધન્ય છે એ માણસ કે જેને દેવ અન્યાયી ગણતો નથી. ધન્ય છે એના પાપ જે ઢંકાઈ ગયા. ધન્ય છે એ માણસ કે જેને પ્રભુ નિર્દોષ ગણે છે. રોમિયોનો પત્ર 4 અધ્યાય, રોમિયોનો પત્ર 4 અધ્યાય 7 અને 8 કલમ વાંચો. રોમિયોનો પત્ર 4 અધ્યાય 7 અને 8 કલમ વાંચો. તમારામાં જેઓના અપરાધ માફ થયા છે અને જેઓના પાપ ઢંકાયા છે તેઓને ધન્ય છે. જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે તે માણસને ધન્ય છે. જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે તેને ધન્ય છે. આ સવારે જો તમે સાચી શાંતિથી, ખાતરીથી, અશ્યોરન્સની સાથે એમ કહી શકો, મારા લેખે પ્રભુ પાપ નહીં ગણશે. ગીતશાસ્ત્ર 32 આવો, જ્યાંથી વાતની શરૂઆત થઈ છે. માફ કરજો, હા, ગીતશાસ્ત્ર 32 પહેલી કલમ વાંચો અને પછી બીજી કલમ. ગીતશાસ્ત્ર 32 1 અને 2. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયેલું છે તેને ધન્ય છે. જેને યહોવા અન્યાય ગણતો નથી અને જેના આત્મામાં કઈ કપટ નથી તે માણસને ધન્ય છે. 5મી કલમ વાંચો. મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે, મેં એને સંતાડ્યા નથી. શું કોઈક દિવસ આપણા જીવનમાં આવ્યો આપણે આપણા પાપ માની લીધા તેની આગળ? રોજ રોજ પાપ કબૂલ કરવાની વાત નથી. આજે પાપ કર્યા, પ્રભુ મારા પાપને માફી કર. સાંજે સૂઈ જાય, પ્રભુ મારા પાપની મને માફી આપ. રોજ સવારે પાછા એ જ પાપ, પાછા સાંજે પ્રભુ મારા પાપની માફી આપ. પાછા બીજા દિવસે પાછા એ જ પાપ, પાછા ત્રીજા દિવસે સાંજે પ્રભુ મારા પાપની માફી. એ વાત નથી. એક દિવસ આપણા જીવનમાં આવવો જોઈએ કે જેનાથી આપણે પ્રભુને કહીએ, પ્રભુ બસ હવે બહુ થયું. આ જે પાપો હું કર્યા કરતો હતો, કર્યા કરતી હતી, જે વિચાર, નિંદા, ટીકા, જુઠ્ઠાઈ, અયોગ્યતા, ઘેલમેલ, પૈસાની છેતરપિંડી, બીજાનું પડાવી લેવું, વોટ એવર જે કંઈ બી હોય એ બધા એની આગળ માની લેવા પડે છે, કન્ફેસ કરવા પડે છે અને છોડી દેવા પડે છે. શું એવું જીવનમાં આપણા જે આવ્યું બી વખત? શું એનાથી શરૂઆત થઈ? શું તમારું એની સાથે સમાધાન કે શાંતિ થઈ? જે પ્રમાણે પ્રભુ એને કહ્યું કે તું શાંતિથી જા, શું એ શબ્દ તમે તમારા મનમાં કદી સાંભળ્યા? હવે મને તારા પરથી કંઈ નથી, તારા પાપ તને માફ કર્યા છે, શાંતિથી જા. શું આ શબ્દો આપણે સાંભળ્યા? જો આ શબ્દ આપણે નથી સાંભળ્યા, આપણું હૃદય ભજનને માટે, આપણું હૃદય સ્તુતિ આરાધના માટે કદી પણ તૈયાર થશે નહીં. દેવના વચન તથા અધિકારથી તમને કહું છું, બિલકુલ ગેરસમજમાં રહેશો નહીં કે પ્રભુ માન્ય કરે છે, પ્રભુ મને સ્વીકારે છે, પ્રભુ મારી ગ્રહણ કરે છે. નો, જો આપણો એ અનુભવ નથી, પાપનો માફીનો અનુભવ નથી, ખ્રિસ્તે આપણું દેવું જે એણે ભરી આપ્યું છે
પણ હવે તમારા લેખે ગણતો નથી, તમને ક્ષમા આપી હતી, એ આપણો અનુભવ નથી. વ્યક્તિગત અનુભવ આપણો જો નથી કે મારા પાપ માફ થઈ ગયા, તો આપણું કંઈ પણ એનું અર્પણ એને લેખે લાગશે નહીં. જેવી રીતે સિમોનના પણ પ્રભુએ કહ્યું તે આ કરવું જોઈતું હતું, તે કર્યું નહીં, કારણ કે ઉદ્ભવ્યું જ નહીં, એના મોંથી નીકળ્યું જ નહીં, એના હૃદયમાંથી આવ્યું જ નહીં, એ કરી શક્યો જ નહીં. કેવળ જોના પાપ માફ થાય છે, જો એની સાથે શાંતિ અને સમાધાનમાં આવે છે, તેઓના હૃદયો આતુર થાય છે, તેઓના હૃદય તત્પર થાય છે, તેઓ એને શું આપવું, એને શું કરવું એની તુલના તે કરતો થાય છે, કારણ કે તે સભાનતામાં આવે છે એ વ્યક્તિ કે તેણે મારા માટે શું કર્યું, તેણે મારા કેટલા બધા પાપ હતા એણે મને માફ કરી દીધા. કેટલા પાપ હશે આપણે એક દિવસમાં, આપણે કેટલા પાપ કરીએ? વી કન્સિડર એની ટાઈમ, કદી આપણે ધ્યાન કર્યું એક દિવસમાં કેટલા કરીએ? 365 દિવસમાં કેટલા? પૃથ્વી પર આપણે કેટલા વર્ષથી છે? અને એટલું જ નહીં, આપણે માના ગર્ભથી પાપી છે. ગીતશાસ્ત્ર 51:5 કહે છે, મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો અને હું અન્યાયીપણામાં જન્મ્યો. માણસ જન્મેલું નહીં ત્યારથી જ પાપી સ્વભાવ લઈને જન્મેલો છે, આદમમાં હોવાના કારણે. આદમનો સ્વભાવ પાપી સ્વભાવ આપણામાં આવેલો છે, તેથી જ આપણે પાપી છે. આપણે તેનાથી અલગ થયેલા છે, આપણે તેનાથી દૂર થયેલા છે. આપણને એની સાથે કોઈ ભાગ જ નથી. હા, એ આપણો ઉત્પન્ન કરનાર છે, એ આપણો બનાવનાર છે. નથી આપણે તેને ઓળખતા, નથી આપણે તેનું ભજન આપી શકતા. વી આર રિજેક્ટેડ. આપણે તો સ્વીકાર્યા જ નથી, નકારાયેલા લોક છે. કેવી રીતે આપણે તેની સ્તુતિ કરીએ, કેવી રીતે આપણે તેનું ભજન કરીએ? ખ્રિસ્ત દ્વારા, ખ્રિસ્ત દ્વારા. બીજો કોઈ રસ્તો નથી એની સ્તુતિ આરાધના માટે. આજ સાંજે સવારે પ્રભુ કૃપા કરે એ ખ્રિસ્તને આપણે ઓળખીએ. જેમ સિમોને ભૂલ કરી એમ આપણે ન કરીએ. આપણે જાણીએ કે તેનામાં જે પ્રબંધ છે વાલાઓ, તેને આપણા પાપનું દેવું ભરવાના માટે મોકલ્યું છે, તે રીતે તેને ઓળખીએ. જો થોડી કલમ વાંચીએ, તેના સિવાય વાલાઓ બીજું કોઈ આપણો ઉદ્ધાર આપણને પાપી માફી આપી શકે એવું નથી. તેણે પોતાના લોહીથી આપણને છોડાવ્યા છે. રેવલેશન પ્રકટીકરણમાં આવો, જે માન તેને ઘટે છે એ માન શું છે? પ્રકટીકરણનો 5મો અધ્યાય અને તેની 9 થી 14 કલમ મારા ફરતી વાંચીશું. નવા કરાર 246 નંબરનું પાનું, પ્રકટીકરણ 5 9મી કલમથી લઈને 14મી કલમ મારા ફરતી વાંચીએ. તેવું નવું કીર્તન ગાતા કહે છે કે તું ઓડિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે, કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો. પ્રભુ ઈસુના વિશે લખે છે, ને તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના, દેશોના લોકોને વેચાતા લીધા છે. 10મી કલમ. અને અમારા ઈશ્વરને માટે તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. મેં જોયું તો જુઓ, રાજ્યસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી. તેઓની ગણતરી લાખો લાખ અને હજારો હજાર હતી. 12મી કલમ. તેઓએ મોટે સ્વરે પુકારીને કહ્યું, જે હલવાનને મારી નાખવામાં આવ્યો હતો, તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. He is worthy. એ એકલો યોગ્ય છે. શાના માટે? પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા, સ્તુતિ પામવાના એ એકલો યોગ્ય છે. 13મી કલમ. વળી ઉત્પન્ન થયેલું પ્રાણી જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વી તળે સમુદ્ર પર છે, તેઓ મારા સર્વને એમ કહેતા સાંભળે કે રાજ્યસન પર જે બેઠેલો છે તેને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદા સર્વકાળ હો. ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું આમીન, અને વડીલોએ પગે પડીને તેને આરાધના કરી. 4થો અધ્યાય 11મી કલમ સાથે વાંચીએ. ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે, કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા અને તારી ઈચ્છાથી તેઓ હતા. પહેલો અધ્યાય તેની 5મી કલમ વાંચીએ. પહેલો અધ્યાય તેની 5મી કલમ. તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ અને મુવેલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાનો અધિપતિ છે, તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ કરી, જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્તથી આપણને આપણા પાપથી, તેના રક્તથી તેણે આપણા પાપથી આપણને મુક્ત કર્યા. 7મા અધ્યાય લુકની સુવાર્તાના 49મી કલમ એમ કહે છે, લુક 7:49, જે સૌથી મોટી મુશ્કેલી હતી તે આ હતી, જે સિમોનની હતી.
વાંચે સાથે મળીને લુક 7:49. તેની સાથે તેઓ જમવા બેઠા હતા. તેઓ વિચાર કરવા લાગ્યા કે કોણ છે કે જે પાપને ખરી નાખે. They couldn't understand. તેઓ સમજી શક્યા નહીં આ કોણ છે કે જે પાપ માફ કરે છે. માથી 8 વાંચીએ છે, માણસના દીકરાને પૃથ્વીની ઉપર પાપ માફ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કેમ એને પાપોની માફીનો અધિકાર આપવામાં આવ્યો છે? કારણ કે પાપોનું દેવું તેણે ભરેલું છે, પાપોની કિંમત તેણે ચૂકવી આપી છે. આપણા સર્વના પાપ તે પોતાના માથા પર તેણે લીધા અને આપણા માટે તેણે મધ્યસ્થી કરી. માટે આ પૃથ્વીની ઉપર પિતાએ હક એને આપ્યો છે કે તે આપણા પાપ માફ કરે, ચાહે તો આપણા પાપ કાયમ રાખે. ન કેવળ પાપ માફ કરવાનો તેને અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ આપણો ન્યાય કરવાનો, આખા જગતનો ન્યાય કરવાનો અધિકાર યોહાનની સુવાર્તાના 5મા અધ્યાય પ્રમાણે તેને આપવામાં આવ્યો છે. દોષ કરાવવાનો, દોષિત ઠરાવવાનો અધિકાર પણ તેને આપવામાં આવ્યો છે, પરંતુ તે આપણને દોષિત ઠેરવતો નથી. તે આપણને ક્ષમા આપે છે. વન્ડરફુલ લોર્ડ, અદ્ભુત પ્રભુ, પ્રેમી પ્રભુ, એના જેવું વાલાઓ બીજું કોઈ નથી. તેણે આપણા પાપ પોતાના માથે લીધા. આપણે વાંચીએ છીએ પહેલા પિત્તર તેના 2 અધ્યાયની 22મી કલમમાં, લાકડા પર, આડા અને ઊભા લાકડા પર તેણે આપણા પાપ માથે લીધા અને આપણા માટે તેણે શિક્ષા સહન કરી. યશાયા 53 ની અંદર આપણે વાંચીએ છીએ, આપણા પાપોના સારોથી વિંધાયો. આપણા વાંચો 53:5-6, યશાયા 53:5-6 એનાથી વાંચો. વિંધાયો. હા તેના સોળથી એણે કિંમત ભરી આપી છે, એણે આપણી કિંમત ચૂકવી છે. માટે વાલાઓ આપણને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા છે. 1 કોરિન્થીનો 7મો અધ્યાય, 1 Corinthians chapter 7, 1 કોરિન્થીનો 7મો અધ્યાય 23મી કલમ વાંચો. 1 કોરિન્થી 7:23. તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા છે. 6ઠ્ઠો અધ્યાય 20મી કલમ. હા, મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યું. એ મૂલ્ય કેવી રીતે તેણે આપ્યું? તેના લોહી દ્વારા. એ લોહી કે જે નિર્દોષ, નિષ્કલંક, હલવાનના જેવું આવીને પોતાનું લોહીથી તેણે પ્રાયશ્ચિત કર્યું. લોહી તેણે વેવડાવ્યું. વાંચીએ છીએ આપણે પહેલું પિત્તર 1 અને 9માં, ખ્રિસ્ત કે જે નિર્દોષ, નિષ્કલંક, હલવાનના જેવો છે, તેના મૂલ્યવાન લોહીથી તમારો ઉદ્ધાર કરવામાં આવે છે. વાંચી જાઓ પહેલું પિત્તર 1 ને 9. ઝડપથી વાંચો. જેને મળે અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માનું તારણ પામો છો. પહેલું પિત્તર 1 ને 9, 19 છે. ઓકે, વાંચો. પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ, બલવાન જેવો છે, તેના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. His precious blood, તેના મૂલ્યવાન લોહીથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. એફએસી 1 ને 7માં વાંચીએ છીએ, તેના લોહીમાં આપણને પાપોની માફી એટલે ઉદ્ધાર આપવામાં આવ્યો છે. એફએસી 1 ને 7 વાંચો. એ કિંમત એને કેવી રીતે ભરી આપી છે? થ્રુ હિઝ બ્લડ, એના લોહી દ્વારા. એ લોહી શું હતું? કે જે પ્રાયશ્ચિત કરતું હતું. શું કરતું હતું? એ પાપ તેઓને માફ કર, એ પાપ તેઓને માફ કર, પ્રાયશ્ચિત કરતું હતું. પ્રાયશ્ચિત એટલે શું? કોઈ ગુનો કરે અને તેના માટે તે માફી માંગે, ધેટ ઇઝ ધ પ્રાયશ્ચિત. તે કરતું હતું. લેવીના 17મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, લોહી વેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી. કારણ કે લોહીની અંદર મેં જીવન મૂક્યું છે અને એ લોહી જ્યારે વહે છે, બલિદાન થાય છે, ત્યારે તે આપણા માટે પ્રાયશ્ચિત કરે. શું કરે છે? પ્રાયશ્ચિત કરે છે. એ લોહીમાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી. એક કિંમત ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. જે પ્રમાણે આપણે વાંચી ગયા પ્રકટીકરણ 1 ને 5માં, એ આપણે ખરીદીને શું બનાવ્યા છે? એને રાજાઓ અને યાજકોનું રાજ્ય બનાવ્યા. શું બનાવ્યા છે આપણને? રાજાઓ અને યાજકો. રાજા શાના માટે બનાવ્યા? ટુ રૂલ, રાજ કરવાના માટે. યાજકો શાના માટે બનાવ્યા? ટુ મિનિસ્ટર હિમ, તેની સેવાના માટે. શાના માટે? જો આપણે સેવા નથી કરી શકતા,
જો આપણે એને સંતોષ આનંદ આપી શકીએ એવી સેવા આપણી પાસે નથી, આપણા શબ્દોથી, આપણા જીવનથી, જે પ્રમાણે સિમોન ન કરી શક્યો, એક્સપેક્ટેડ હતું, પરંતુ પેલી પાપી સ્ત્રી પાસેથી નીકળ્યું આપોઆપ, સ્પોન્ટેનિયસલી, એટલે કે સ્વાભાવિક રીતે, સહજતાથી એનામાંથી નીકળ્યું. એ આપણે નથી કરી શકતા અને પેલી સ્ત્રી કરી શકી. એનું કારણ બીજું કંઈ નહીં, તેને ઘણું માફ થયું. શું આપણને ખબર છે આપણને કેટલું માફ થયું? ગીતશાસ્ત્ર 103:3 કહે છે તે અમારા સગળા પાપ માફ કરે છે. શું કહે છે? ઓલ સિન, નોટ સિંગલ બિન રિમેન. એક પણ રહી જતું નથી. એવર કન્સિડર, શું કદી ધ્યાન કર્યું? અહીંયાથી બહાર નીકળીએ તરત આપણે ભૂલ કરીએ, તરત જૂઠું. આપણે સ્વભાવમાં છે, આપણે ચાહતા નથી છતાં આપણાથી થઈ જાય છે. વચન કહે છે સઘળું માફ કરો. આપણા હૃદય કેટલા ભરાયેલા હોય છે ધન્યવાદથી, સ્તુતિ, આરાધનાથી, કે ખાલી મોઢાના શબ્દો. પ્રભુનું વચન કહે છે તેઓ મોઢે તો મને માન આપે છે, પણ તેઓના હૃદયો મારાથી વેગળા છે. ક્યાં વાંચીએ છે? માથીની સુવાર્તામાં, માર્કની સુવાર્તામાં આવી જાઓ, 8મો અધ્યાય, માર્ક ચેપ્ટર 8, છઠ્ઠી કલમ. માર્ક 7 અને 6, 7મો અધ્યાય, છઠ્ઠી કલમ. ઝડપથી વાંચો, સમય મારો ઝડપથી જાય છે. અને તેણે તેઓને કહ્યું કે તમને ડોંગીઓ સંબંધી વ્યવસાયથી થોડો ભય છે. જેમ લખેલું છે કે આ લોકો હોઠોથી મને માન આપે છે, પણ તેઓના હૃદય મારાથી સો ફાર, વેરી ફાર. શક્ય છે એ ઘરે મૂકીને આવ્યા? શક્ય છે આપણા હૃદય બહાર ભટકતા હોય, કોઈ શોપિંગ મોલમાં, કોઈ સિનેમામાં? ક્યાં છે? વેર ઇઝ યોર હાર્ટ? સ્ટીલ વી આર સિટિંગ અહીંયા બેઠા છે, આપણો મોહ અહીંયા છે, બટ વેર ઇઝ યોર હાર્ટ? હી ઇઝ વોચિંગ, હી ઇઝ વોચિંગ. પ્રભુ જોઈ રહ્યો છે. તેઓના મોંથી તો તેઓ કરે છે, પણ તેઓના હૃદય સો ફાર, બહુ દૂર છે, બહુ વેગળા છે. યર્મિયા તેનો 19મો અધ્યાય અને 9મી કલમ કહે છે હૃદય સૌથી કપટી છે, તેને કોણ ઓળખી શકે? યર્મિયા 17મો અધ્યાય 9મી કલમ, યર્મિયા 17 અને 9. હૃદય સૌથી કપટી છે, અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે? માટે સ્તુતિ, આરાધના, પ્રેમની શરૂઆત એ આપણા હૃદયમાંથી થતી નથી, કારણ કે હૃદયની અંદર જે દુર્ગંધ છે, જે ડર્ટ છે, જે અશુદ્ધિ છે, એ હજી સાફ થઈ નથી. નહીં માનો પ્રભુ આપણા ઘરોમાં આવે છે, નહીં માનો આપણા પ્રભુ આ મકાનોની અંદર આવે છે. નો, હી કેમ ઇન અવર હાર્ટ ફર્સ્ટ. આપણા હૃદયમાં આવે છે. મારા દીકરા, તારું હૃદય મને સોંપ. નીતિ વચનમાં આપણે વાંચીએ છીએ. હસ્કીએલ 36:26 લખેલું છે, હું તને 5 મહિનાથી તારા પાસે દૂર કરીશ, હું તને નવું હૃદય આપીશ. હિબ્રુઓના પુસ્તકમાં 10મા અધ્યાયની અંદર લખેલું છે, હું તમને એવું હૃદય આપીશ, અને એના પર એવું લખીશ કે કોઈ તમને શીખવાડશે નહીં કે પ્રભુને યહોવાની સ્તુતિ કરો, કે આ પ્રમાણે કરો. તમે આપોઆપ કરશો, તમે જાતે શીખેલા થશો. ક્યારે? જ્યારે અશુદ્ધિ અંદરથી દૂર કરવામાં આવશે, એના લોહીથી તમે ધોવાયેલા હશો, એનાથી શુદ્ધ થયેલા હશો, તમારા હૃદય એની અંદર ખ્રિસ્ત આવેલો હશે. ધેન ઓનલી યોર હાર્ટ, તમારું હૃદય પ્રભુના માટે તૈયાર થશે. અધરવાઇઝ તમે આવશો, એક ક્રિયા પૂરી કરીને જતા રહેશો. પ્રભુને કોઈ સંતોષ આપી શકતો નહીં, પ્રભુને કોઈ આનંદ આપી શકશો નહીં. સિમોનની જેમ ભારે શબ્દ આપણા માટે હશે, સિમોન મારે તને કંઈક કહેવું છે, જે તારે કરવાનું હતું તે તું કરી શક્યો નહીં, પણ આ તું જે જુએ છે સિનર ગર્લ, સિનર વુમન, જેના પર લેબલ મારેલું છે, બટ એણે કર્યું. સી ડીડ, એણે કર્યું. આપણામાંથી ભલે જાહેરમાં તમે નહીં સાંભળો, તમારા મનમાં એ સંભળાશે, શાંતિથી જા, તારા પાપ તને માફ થઈ જાય. આજ સવારે આપણા જીવનમાં એ બને, જો કદી આપણે પોતાને નથી સોંપ્યા, જો કદી પસ્તાવો નથી કર્યો, જો કદી એને પોતાના લોહીથી ધોવાયા નથી, ટુડે ધેટ ઇઝ અ ટાઈમ. કદી હિપોક્રેટ નહીં બનો વાલાઓ, દંભ નહીં રાખો, ઢોંગ નહીં રાખો, આપણું હૃદય એની આગળ ખોલો. જો તમે એને બંધ કરી દેશો, તે જબરજસ્તી કરશે નહીં. જે પ્રમાણે મિટિંગ શરૂ થતા પહેલાં, હું આવ્યો ત્યારે જ પ્રાર્થના કરવા ભાઈ બોલતા હતા, અમારા હૃદયો પ્રભુ અમે ખોલીએ છીએ,
તું મારા હૃદયમાં આવ. આર યુ સિરિયસ અબાઉટ ધેટ? શું તમે એના માટે સિરિયસ છો, હૃદય ખોલવાના માટે? ગંદકી ચાલશે નહીં, એ ગંદકીની સાથે સાથે રહેશે નહીં. સમજો શું જે કહું છું તે? ક્લીન પ્લેસ, ચોખ્ખી જગ્યા જોઈએ. પાપ ને પ્રભુ બંને રહેશે નહીં અંદર, નહીં ચાલશે. મિક્સ નહીં ચાલશે. નેવર રેસ્પેક્ટેડ, કદી સ્વીકારતો નથી. ચોખ્ખી શુદ્ધતા. આવો એ સ્ત્રીની માફક, રડીને એના પગની પાસે આવો. રિસીવ ધ ગ્રેટ સાલ્વેશન વિચ ઇઝ ફ્રી. જે મફત તારણ છે એ પામો આજ સવારે. સંતાડો નહીં, છુપાવો નહીં, પોતાને ખાલી કરો, ખોલો. પ્રભુ, અત્યાર સુધી મારું આવું ભયંકર જીવન હતું. અત્યાર સુધી હું ભ્રમણામાં હતો. મારા ઘરમાં તે આશીષ આપ્યા, પ્રભુ તારી સ્તુતિ થાવ. બાળકોને આશીષ આપ્યા, પ્રભુ તે સ્તુતિ થાવ. ખેતરમાં, મકાનો, બધું તે આપ્યું. બટ સ્ટીલ આઈ એમ લિવિંગ ઇન સિન. છતાં બધામાં હું પાપમાં જીવું છું. બીજાને તો દેખાતું નથી, બધાને તો સરસ દેખાય છે, દૂધની જેવો લાગે છે, આનંદથી આવે છે, સેવા કરે છે, આનંદથી જાય છે. બટ યુ સી માય હાર્ટ. તું મારા હૃદયને જુએ છે. તું જાણે છે કેટલી બધી દુર્ગંધ અંદર છે, કેટલી બધી અંદર નિર્બળતા છે, કેટલી બધી અશુદ્ધિ છે. પ્રાઇવેટલી આ સ્ત્રી કશું બોલી પણ નથી. સી ડીડ, એણે કર્યું, એણે કશું બોલી નથી. અંદર એ થવા દો, એ કરશે જો તમે તમારા પગમાં ખોલશો. શા માટે અજવાળાની પાસે લોકો આવતા નથી? એ કહેતા યોહાનની સુવાર્તાના 3 અધ્યાયને પ્રભુ કહ્યું, તેઓનો પાપ દેખાય માટે તેઓ અજવાળાની પાસે આવતા નથી. તેઓ અંધારામાં રહેવાને પસંદ કરે. આવો અજવાળાની પાસે, જેથી કરીને તે તમારા પાપોને ધોવે, તમને અનંતકાળનું જીવન, પાપોની માફી એટલે ઉદ્ધાર આપે. અનંતકાળનું જીવન એટલે ઉદ્ધાર એટલે પાપોની માફી. એના પાપોની માફી એના લોહીમાં મળે છે. અને એના લોહી કે જે તેણે મેળવ્યું છે તેની પર વિશ્વાસ કરવા દ્વારા આપણને પાપોની માફી મળે છે. તો ભજનની શરૂઆત થશે, અધરવાઇઝ નહીં. તો આનંદ શાંતિની શરૂઆત થશે, અધરવાઇઝ નહીં. તો તમે જોયફુલી તેને રિસીવ કરશો, તો તમે એના પગ ધોશો, એના પગને તમારા ચોટલાઓથી, માથાથી તમે લૂછશો. તમારો મહિમા, તમારો ગૌરવ, તમારું માન, તમારું સન્માન એના ચરણોમાં મૂકી દેશો. Nobody I am nothing before you, Lord. I am nothing. તમે એની આગળ ઊંધા થઈ જશો. Then only. Otherwise you could not. તમે કરી નહીં શકશો. આપણે વધારે ને વધારે કઠણ થતા જઈશું, વધારે ને વધારે અભિમાન થતા જઈશું. આપણે તેને બીજી રીતે જોઈશું, જેમ સિમોને જોયું. પ્રભુ કરે આજ સવારે જે પ્રમાણે જે સ્ત્રીએ કર્યું આપણા હૃદયમાં, તે પ્રભુ કરે. ભજનની શરૂઆત કરતા પહેલા આપણા હૃદયો જે ગંદકી છે તે પ્રભુ દૂર કરે. બહુ બધી રેફરન્સીસ હતી, મારી પાસે સમય નથી તમને આપવાના માટે. હક્કાઈથી પ્રભુ કહે છે, હું અશુદ્ધ વસ્તુઓને અડકીશ નહીં. માલાખીમાં પ્રભુ કહે છે, તારા જે અર્પણો તું લઈને આવે છે તેની અંદરથી દુર્ગંધ મારે છે, હું તેને અડકીશ નહીં. યશાયા 1:11 કહે છે, તારા અર્પણો, તારા બલિદાનો મને કંટાળો ઉપજાવે છે. તારા કોઈ પણ અર્પણ હું સ્વીકાર કરીશ નહીં. પ્રભુ એમ કહી દે, શું કીધી આપણે? પ્રભુ અમે તો 8:30 થી બેઠા છે, 9 વાગ્યાથી બેઠા છે, રોજ બેસીએ છીએ. શું કશું તને પહોંચતું નથી? શું કશું તને માન્ય થતું નથી? શું કશું તને સ્વીકાર્ય નથી? વોટ યુ વોન્ટ લોર્ડ? આજે કહીએ પ્રભુને, આ જગ્યા છોડીને જઈએ પહેલા, પ્રભુ તું શું માંગે છે? આત્મા તથા સત્યતા. વોટ ઇઝ? આત્માથી તથા સત્યતાથી ભજનારાને તે યોહાન 4:24. નથિંગ એલ્સ. નહીં તમારા રૂપા, નહીં તમારા પૈસા, નહીં તમારા સોનું, નહીં તમારા ચાંદી, નહીં તમારા ઘર, નહીં તમારા મકાન, કશું માંગતો નથી. Nothing. Your heart with truth and spirit. તમારું હૃદય કે જે આત્માથી અને સત્યતાથી ભરાયેલું છે. સત્યતા એટલે ચોખ્ખાઈ, અંદર સરળતા, બધું સાફ, ઢોંગ નહીં. ગીતશાસ્ત્ર 51 કહે છે, તું અંતઃકરણની સત્યતા માંગે છે, મારા હૃદયને તું જ્ઞાન શીખવશે. એ હૃદયની સત્યતા માંગે છે. ઢોંગ નહીં ચાલશે એની આગળ વાળાઓ, બિલકુલ નહીં ચાલશે. તો શું કરીએ? કેવી રીતે પ્રભુ અમે તારી સાથે શું કરીએ? જો તમે કદાચ જાણતા નથી અથવા જાણતા હોય તો પ્રભુની સ્તુતિ થાવ.
જો તમે પ્રભુને એ રીતે સોંપાયા છો તો પ્રભુની સ્તુતિ થાવ. પરંતુ જો નથી જાણતા, જો નથી એ પ્રકારે કર્યું, આજ સવારે હું તમને થોડુંક તેના વિશે કહી દઉં. આ વાત પ્રગટ કરતા જ્યારે પિત્તરે પ્રેરિતના બીજા અધ્યાયમાં કહ્યું કે જેને દેવે મોકલેલો હતો તેને તમે વધસ્તંભ પર ચડીને મારી નાખ્યો, ત્યારે તેઓ હૃદયમાં ઘાયલ થયા. પસ્તાવો તેઓ ન થયો. અરે અમે મારી નાખ્યો, અમે તો તેની રાહ જોતા હતા, એ તો પ્રબોધક હતો, અમે તો યશા જે પ્રમાણે કીધું હતું, પ્રબોધકોએ જે પ્રમાણે કીધું હતું, આવનાર મસીહ છે, અમે તો એની રાહ જોતા હતા, એ આવીને ગયો, અમને ખબર બી નહીં પડી. હા, તમને નહીં ખબર પડી. તેને તમે મારી નાખ્યો વધસ્તંભ પર. રડી ગયા, તૂટ્યા, ભાંગી ગયા. જેને વર્ષોથી રાહ જોતા હતા, મસીહ મસીહ મસીહ, એને અમે જ મારી નાખ્યું. ભાઈઓ અમે શું કરીએ? પ્રેરિત 2:37 તેઓ પ્રશ્ન કર્યો પિત્તરને, ભાઈઓ અમે શું કરીએ? એને જો પસ્તાવો કરો. ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મામાં તમારા પાપનું નિવારણ થશે, તમને પવિત્ર આત્માનું દાન મળશે. વાંચી જાઓ 37:38, પ્રેરિત 2:37-38. આ સાંભળીને તેઓના મન નિંદાઈ ગયા. તેઓનો મન વિધાઈ ગયા. અને તેઓએ પિત્તરને બીજા પ્રેરિતોને કહ્યું કે, હા, ભાઈઓ અમે શું કરીએ? ભાઈઓ અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે, હા, પસ્તાવો કરો. પસ્તાવો કરો. ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના દરેક બાપ્તિસ્મામાં હા, તે તમારા પાપનું નિવારણ થાય હા, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. તમને પવિત્ર આત્માનું દાન મળશે. સૌથી પહેલા શું કીધું એને? ડુ રિપેન્ટ. શું કીધું? પસ્તાવો કરો. ત્યાંથી શરૂઆત થાય છે. ભજન તો બહુ દૂરની વાત છે, આદર સત્કાર મહિમા માન તો બહુ દૂરની વાત છે. પ્રથમ એની સાથે સીધું થવું પડે, સીધું ચાલ થવું પડે. આજુબાજુમાં બે જણ લડતા હોય, ઝઘડો હોય, તો સાથે જમણ કેવી રીતે કરે? સાથે પ્રેમ ભોજન કેવી રીતે કરે? એકબીજાની સાથે સંબંધ, લગ્ન સંબંધ કેવી રીતે બાંધી શકે? ઝઘડો છે, લડાઈ છે, ટટ્ટા છે, એકબીજાની સામે લાકડી ઉચકામે છે, તલવારો કાઢે છે, કેવી રીતે બે પડોશી એક થઈ શકે? સૌથી પહેલા શું થવું જોઈએ? સમાધાન. શું થવું જોઈએ? સમાધાન કેવી રીતે થાય? રિપેન્ટન્સ. શું કરવાનું છે? પસ્તાવો કરવાનો. માર્ક 1:16 સૌથી પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે અને આવતા સુધી કીધું સમય પૂરો થયો છે, પસ્તાવો કરો, સુવાર્તા પર વિશ્વાસ કર્યો. સૌથી પહેલા તેણે કહ્યું પસ્તાવો કરો, સમય પૂરો, ધ ટાઈમ ઇઝ ઓવર. સમય પૂરો થઈ ગયો. અત્યાર સુધી જે તમે કર્યું, પસ્તાવો કરો. ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. વોટ ઇઝ ધ પસ્તાવો? નીતિવચન 28. ઝડપથી જોઈ લો, વધારે નહીં લો, તમારું 10 મિનિટ્સ, 10 મિનિટમાં બંધ કરીશ. હા, નીતિવચન 28 માં ઝડપથી આવો. તેરમી કલમ ઝડપથી વાંચો. 28:13. જે માણસ પોતાના ઉલ્લંઘન છુપાવે છે, હા, તેમની આબાદી થશે નહીં. હા, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, હા. તેઓ પર દયા કરવામાં જે માણસ પોતાનું ઉલ્લંઘન છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે. શું કરે છે? જે કોઈ કબૂલ કરીને ત્યાગ કરે છે. કબૂલ કરીને છોડી દે. ધેટ ઇઝ ધ રિપેન્ટન્સ. સાચો પસ્તાવો એ નથી કે હું રડ્યા કરું આખો દિવસ. સાચો પસ્તાવો એ નથી કે મને હંમેશા દુઃખ થયા કરે મારા પાપના માટે, હું કકળાટ કર્યા કરું આખો દિવસ, ઓ પ્રભુ મારી ભૂલ થઈ, ઓ પ્રભુ મારે. નો, ધેટ ઇઝ નોટ રિયલ રિપેન્ટન્સ. રિપેન્ટન્સ મીન્સ સ્ટોપ and turn back completely. That is the repentance. શું છે પસ્તાવો? ફરી જવું completely 90 ડિગ્રી. પૂર્વ તરફ જતો તો પશ્ચિમ તરફ ફરી ગયો આમ. That is the repentance. પસ્તાવો એ છે, બસ પ્રભુ હવે પાપ તરફ નહીં, તારી તરફ, દૂધ જગત તરફ નહીં, ગંદકી તરફ નહીં, અયોગ્ય બાબતો તરફ નહીં. અત્યાર સુધી કર્યું બહુ થયું પ્રભુ, હવે બસ, હવે હું ફરું છું, મને માફ કર. That is the repentance. એવું નહીં કે આમ ફર્યા પાછો આને યાદ કરીએ, પાછું આને યાદ કરીએ. નો રિપીટેડ. હા, ભૂલ થશે, પાપ થશે, અજાણતા થશે, એ વાત નથી, બટ નોટ જાણી જોઈને. સમજ પડી? નહીં જાણી જોઈને. આ છે સાચો પસ્તાવો. ત્યાંથી શરૂઆત થાય છે. શું કર્યો પસ્તાવો કદી જીવનમાં? શું ફર્યા પૂરા મનથી પ્રભુની તરફ? સેકન્ડલી છે વિશ્વાસ કરો. શું કરો? વિશ્વાસ. પ્રભુ ઈસુ પર વિશ્વાસ. કેવો વિશ્વાસ કરો? કેવો વિશ્વાસ કરો? શરૂઆત જ કીધું મેં, જરૂરિયાત પૂરી કરે છે. હા, મારી જરૂરિયાત પૂરી કરે છે. દેવે તેને ઠરાવ્યો છે. શાના માટે ઠરાવ્યો છે? મારા પાપોની માફીના માટે. મારા માટે બલિદાન થયો. મારે જ્યાં જવાનું હતું બધા સંપર્ક ત્યાં તે ગયો. તે જીવતા દેવનો દીકરો મારા માટે આવ્યો, કિંમત ભરી આપી,
પાપનું દેવું ચૂકતે કર્યું, વધસ્તંભ પર, આડાના ઉપર, લાકડાની ઉપર, મારા બદલે, મારી અવેજીમાં, મારા માટે અને મારા માટે તે મરણ પામ્યો. એવો વિશ્વાસ. સમજ પડે છે? પાછું કહું, કેવો વિશ્વાસ? મારા માટે બલિદાન થયો. મારા માટે. વિચાર કલમ તમને આપી દઉં, ઝડપથી જોઈ લો. 2 ચરિત્ર કૃત્યો ફટાફટ જોઈશું, તમારો સમય નહીં બગાડું. 10મો અધ્યાય 43મી કલમ, ઝડપથી આવો. 10:43. 10મો અધ્યાય પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય 43મી કલમ. તેમને વિશે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામની પાપની જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે અને પાપની માફી મળે છે. 16મો અધ્યાય વાંચો, 30મી 31મી કલમ. 16, 30, 31 ઝડપથી. તેઓને બહાર લાવીને મેં તેમને પૂછ્યું કે હા હે સાહેબો, સાહેબો, તારણ પામવા સારું મારે શું કરવું? તારણ પામવા મેં શું કર્યું? તેઓએ તેને કહ્યું કે હા. ઈસુ પર વિશ્વાસ કર. હા. એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. રોમીયોનો પત્ર 10મો અધ્યાય 9 અને 10. રોમી 10, 9, 10. જો તું તારા મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ હા. અને દેવે તેને મુવેલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતકાળમાં રાખીશ હા. તો તું તારણ પામીશ. હા. કારણ કે ન્યાયપણના અર્થે અંતકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે અને તારણના અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. ન્યાયપણાને અર્થે અંતઃકરણથી શું રાખવામાં આવે છે? વિશ્વાસ. સ્ત્રીને કહું, તારા વિશ્વાસે તને બચાવી છે. અંતઃકરણથી તેને માની લીધું. હજુ તો બલિદાન થયેલું નહીં, ખ્રિસ્ત વધસ્તંભ પર ગયેલો નહીં, એ પહેલા દેવના આત્માના પ્રકાશે તેને પ્રકાશ આપ્યો. આ એ છે કે જે તારા માટે બલિદાન થયું. આ એ છે કે જે કિંમત ભરી આપવામાં, આ એ છે કે જેને હક આપવામાં આવ્યો છે તારા પાપ માફ કરવાના માટે. એ વિશ્વાસે તેને બચાવ્યો. એવો વિશ્વાસ શું આપણા હૃદયમાં છે? તે મારા પાપ માફ કરે છે. કેમ? કારણ કે તેણે દેવું ભરી આપ્યું છે, તેણે કિંમત ચૂકવી આપી છે અને દેવે તેને ઠરાવ્યો છે મારા માટે, મારા અવેજીના માટે. તેનામાં હું દેવની સાથે સીધું કરું છું, તેનામાં હું અનંતકાળનું જીવન પામું છું. નહીં મારા કામથી, નહીં મારા ન્યાયપણાના કૃત્યથી, નહીં મારા દાન ધર્મથી, નહીં મારા સાધુ જેવા સરસ જીવનથી. નો, મારાથી નહીં, એનાથી. એ વિશ્વાસ શું છે? મારાથી નહીં, એનાથી. મારા સારા કામથી નહીં. કદી નહીં વિચારજો એવું કે હું સારું જીવન જીવું છું માટે પ્રભુ મને બચા. નો એટ ઓલ. આપણે બધા રિજેક્ટ છે એની આગળ. આપણા સર્વ ન્યાયપણાનો કૃત્યો તેની આગળ મેલા ચિત્રના જેવા છે. યશાયા 61 પ્રમાણે આપણે કોઈ પણ તેની આગળ ટકી શકતા નથી. આપણા સર્વના પાપ ગીતશાસ્ત્ર 9:8 કહે છે તેણે પોતાના પ્રકાશમાં, એટલે તેના પોતાના અજવાળામાં ઇન હિઝ પ્રેઝન્સમાં રાખેલા છે. સ્ટીલ એવો પ્રભુ કે જે કદી પાપ જોઈ શકતો નથી, સાકી શકતો નથી, સહન કરી શકતો નથી, છતાં આપણા પાપ તેની આગળ છે. પણ જેઓના પાપ માફ થઈ ગયા ખ્રિસ્તમાં, તેને કહ્યું હું વાદળની પેટે તેને ભૂસી નાખું છું. તેના માટે કહેવામાં આવ્યું હું મારી પીઠ પાછળ તેને નાખી દઉં છું. હવે કદી હું તેને સ્મરણ કરીશ નહીં, સંભાળીશ નહીં. વોટ અ પ્રિવિલેજ ઇન ક્રાઇસ્ટ. ખ્રિસ્તમાં કેવો ભાગ છે આપણને. શું તમે જાણ્યું? ખ્રિસ્તમાં તમને દેવ ન્યાયી જુએ છે. ન્યાય એટલે ખબર? જેણે કદી પાપ કર્યું નથી. આપણે કદી પાપ કર્યું નથી એવા છે આપણે? હમણાં હું ભૂરો કાચ વચ્ચે મૂકી દો, તમે બધા ભૂરા ભૂરા દેખાવ ને. પછી લાલ કાચ મૂકી દો, તમે બધા લાલ લાલ દેખાવ ને. સેમ ઇન ક્રાઇસ્ટ. ખ્રિસ્તમાં આપણે જુએ છે દેવ. માફ થયેલા, તાળી મૂકેલા, છોડાવાયેલા, સેપરેટ લોક માટે તેઓ જ્યારે ભજન કરે છે ત્યારે તેઓ સ્વીકાર્ય થાય છે, તેઓ ગ્રહણ યોગ્ય થાય છે. હૃદયની ગંદકી દૂર કરવામાં આવી છે ઈસુ ખ્રિસ્તના લોહીમાં. સમજો? સમજ્યા? તો શું કહે છે? પસ્તાવો, પછી વિશ્વાસ. તો તમને શું મળશે? પવિત્ર આત્માનું.
શું મળશે? પવિત્ર આત્માનું દાન કેમ મળે છે? પસ્તાવો કરવા દ્વારા, વિશ્વાસ કરવા દ્વારા આપણને પવિત્ર આત્માનું દાન મળે છે. અચ્છા, પ્રેરિત 5 આવો, 32મી કલમ. પ્રેરિત કૃત્યો 5મો અધ્યાય 32મી કલમ વાંચી જાઓ જલ્દી. 2 મિનિટ્સ. અમે એ વાતોના સાક્ષી છીએ અને દેવે પોતાની આજ્ઞા માનનારાને જે પવિત્ર આત્મા આપે છે તે પણ સાક્ષી છે. આજ્ઞા માનનારાઓને પવિત્ર આત્મા આપ્યો છે. કોને આપ્યો છે? શું આજ્ઞા માની? સી આજ્ઞા છે? પસ્તાવો કરો, સુવાર્તા પર વિશ્વાસ કરો, ઈસુ પર વિશ્વાસ કરો અને મોંથી કબૂલાત કરો. શું કરો? શું કબૂલાત છે મોંથી? હું પાપી છું અને તે મારો બચાવનાર અને પ્રભુ છે. એ કબૂલાત કરો મોંથી, તો આપણને પાપોની માફી મળે છે, અધરવાઇઝ નહીં. અને જેઓને પાપોની માફી મળે છે તેઓ પવિત્ર આત્માનું દાન પામે છે. જેઓને પવિત્ર આત્માનું દાન મળે છે તેઓ અવાચ્ય નિશાસાથી પ્રાર્થના કરે છે. જેઓને પવિત્ર આત્માનું દાન મળે છે તેઓ દેવને પસંદ છે એવું ભજન ચડાવે છે. જેઓને પવિત્ર આત્માનું દાન મળે છે તેઓ જ આત્માથી અને સત્યતાથી તેની સ્તુતિ આરાધના કરે છે. સમજી ગયા આખી સર્કલ? અધરવાઇઝ આપણે ખાલી આવીશું, ખાલી જતા રહીશું. આપણાથી તે કઈ માન પામશે. સિમોન, મારે તને કંઈ કહેવું છે. તે મને તારા ઘરમાં બોલાવ્યું, બટ તે મને પાણી આપ્યું નહીં જે મારા પગને ધોવે, જે મને આરામ આપે, જે મારા પગને શુદ્ધ કરે, ચોખ્ખા કરે. તેણે આંસુઓથી મારા પગને ધોયા. એ જાણી ગઈ મારા કેટલા બધા પાપ. કોઈ મને સ્વીકારી શકે નહીં, કોઈ મારી સાથે સંબંધ રાખે નહીં, કોઈ મને જાણે નહીં, કોઈ મને ઓળખે નહીં. અને મારા પાપને માફ કરી. એની પ્લેસ કઈ હતી? જગ્યા કઈ હતી? ફીટ ઓફ ક્રાઇસ્ટ, પ્રભુના પગ પાસે. બધું એના પગ પર કર્યું. ધેટ ઇઝ અવર પ્લેસ. બધું એના પગ પર કર્યું. ધેટ ઇઝ અવર પ્લેસ ઇન ધીસ વર્લ્ડ. આ જગતમાં એનાથી શ્રેષ્ઠ જગ્યા, એનાથી સુંદર, એનાથી જ્યાં સંતોષ, જ્યાં આનંદ આપણને મળે, જ્યાં આપણને ફૂલનેસ મળે, જ્યાં આપણને તૃપ્તિ મળે, જ્યાં આપણો ખાલીપો જતો રહે, જ્યાં આપણને જગતનો સૌથી વધારે જે આનંદ મળે, ધેટ ઇઝ ધ પ્લેસ ઓફ ધ ફીટ ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તના પગ સિવાય, એના ચરણો સિવાય બીજી કોઈ જગ્યા નથી. જેઓ અનુભવથી જાણે છે ત્યાં કહી શકે છે. જેઓ અનુભવથી જાણે છે તેઓ કહી શકે છે. શું હું તેના ચરણોમાં બેઠો કર્યું? એક જ ઘર હતું બેથાની કે જ્યાં એને સંતોષ મળતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને. જ્યાં માર્થા અને મરિયમ હતી. માર્થા સરભરા કરતી, મરિયમ તેના ચરણો આગળ બેસતી. એક જ ઘર. આખા જગતમાં, યરુશલેમમાં બી પ્રભુ રાત રોકાતો નહોતો. કાં તો બેથાનિયાની અંદર આ લોકોના ઘરમાં, બેથાનીમાં, કાં પછી તે જૈતુનના પહાડ પર રોકાયો. યરુશલેમ કદી રાત પ્રભુ રોકાયો. દેટ ઇઝ ઓનલી પ્લેસ. શું તે આપણી થઈ ગયા છે? એને એ માન છે જે વાંચી ગયા આપણે પ્રકટીકરણના પુસ્તકની અંદર. તું સર્વ માન પામવાને, સ્તુતિ, મહિમા, આદર પામવાને તું એકલો યોગ્ય છે, કારણ કે તે પોતાના લોહીથી સર્વ લોકોને નીચા કરી લીધા છે. તો સહાય કરે સમજવાના માટે પ્રાર્થના કરીશું. થોડોક સમય આંખ બંધ રાખીએ અને એક જ મિનિટ